नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ફિઝિક્સમાં આગળ ટોપિક છે કે આલેખની રીતથી એક જ દિશામાં થતી હોય તેવી બે સરળ આવર્ત ગતિઓનું સંયોજન, એટલે કે આપણે પહેલા ગાણિતિક રીતે મેળવ્યું તો હવે આજે આપણે કઈ આલેખની રીતથી મેળવવાનું છે। તો તેમાં પહેલું તો આ એક ગ્રાફ આવે છે, તેનો આ રીતના કે આ એક્સ અક્ષ આ વાય અક્ષ આપણે કેટલા બે વર્તુળ, એટલે કે આલેખની રીતે એક જ દિશામાં કેવી બે સરળ આવર્ત ગતિ લેવાના છે, એટલે કે આપણે બે વર્તુળ લીધા। એનો આ પહેલો ખૂણો કેટલો બન્યો અહીંયા WT, આ કેટલો બન્યો 5। હવે આ જે પરિણામી બને એને શું કહેવાય WT + 5। પછી આ WT એટલે કે આને ત્રિકોણમાં આપણે અલગ અલગ બાજુઓ મેળવી અને તેનું સૂત્ર મેળવશું। તો પહેલાં જ કે જો બે સરળ આવર્ત ગતિઓ એક જ દિશામાં થતી હોય તો તેના સંયોજનથી મળતી પરિણામી ગતિ પર સરળ આવર્ત ગતિ થશે અને પરિણામી સરળ આવર્ત ગતિ પર તે જ દિશામાં થશે। આ પરિણામી ગતિ બે સદિશોના સરવાળાના નિયમ પરથી મેળવી શકાય, એટલે કે આપણે આમાં સરવાળાના નિયમ પરથી આપણે બે સરળ એક જ દિશામાં થતી હોય તેવી બે સરળ આવર્ત ગતિઓનું સંયોજન મેળવશું। તો પહેલાં કે ધારો કે સમાન આવર્તકાળ ટી ધરાવતી હોય તેવી અનુક્રમે ગતિઓ એ અને બે એના શું થઈ ગયા એ અને બી તેના કંપ વિસ્તારો, y1 અને y2 શું થઈ ગયા તેના સ્થાનાંતરો છે। તેવી બે સરળ આવર્ત ગતિઓ ઓ પી, એટલે કે આ ઓ અને આ આપણો પી અને ઓ ક્યુ, એટલે કે આ ઓ અને આપણો આ ક્યુ, આ શું આપણો પી અને આ ઓ ક્યુ, એટલે કે આ બે એક આ અને એક આ એ આપણું શું થઈ ગયા પરિણામો સ્થાનાંતર ધરાવતી વર્તુળમાં દર્શાવેલ છે। હવે તેનું y1 નું સૂત્ર શું થાય છે y1 એટલે કે અહીંયા સુધી ખૂણો કેટલું WT, એટલે કે a sin WT। એવી જ રીતે y2 ક્યાં સુધી અહીંયા સુધી, એનો ખૂણો કેટલો થાય છે W + 5, એટલે શું આવશે b sin WT + 5। આ શું થઈ ગયો એનો ખૂણો કેટલો આવે છે, પેલો કેટલો આવે છે y1 બરાબર a sin WT અને y2 બરાબર શું આવે છે WT + 5। હવે જો બંને સરળ કળા તફાવત કેટલો છે, કળા તફાવત 5। હવે AOP માં આ શું આપણો આ ઓ અને આ શું થઈ ગયો પી, આ એક ત્રિકોણ વર્તુળ શું બને છે કાટખૂણો બને છે, કયો બને છે AOP માં એનો ખૂણો કેટલો છે WT, એટલે કે ખૂણો AOP બરાબર WT। એવી જ રીતે અહીંયા AO અને શું Q આવશે, એટલે કે BOQ કેટલો આવશે WT + 5। પહેલા તો y1 એટલે y1 સ્થાનાંતર કંપ વિસ્તાર કેટલો એ, એનો ખૂણો કેટલો WT। એવી જ રીતે y2 બરાબર b sin WT + 5। હવે એવી જ રીતે OAP નો એ કાટખૂણો બને છે, એમાં શું AOWT અને ઓલું WT + 5। હવે આપણે પરિણામી સરળ આવર્ત ગતિ એટલે ક્યાંથી ક્યાં જાય છે O થી R ડેશ, અહીંયાથી અહીંયા જાય ત્યારે આપણને શું મળે છે પરિણામી ઓલું મળે છે સરળ આવર્ત ગતિનું સમીકરણ, એટલે લખી શકાય પરિણામી સરળ આવર્ત ગતિનું સ્થાનાંતર શું આવશે y બરાબર OR ડેશ, એટલે કે અહીંયાથી અહીંયા સુધી જાય છે એટલું આપણે એને પરિણામી સરળ આવર્ત ગતિ કહેવાય। તો y બરાબર શું થાય છે પહેલાં અહીંયાથી m સુધી, એટલે કે OM પ્લસ અહીંયાથી m થી R ડેશ સુધી, એટલે કે MR ડેશ, એટલે કે બંનેનો સરવાળો OM + MR ડેશ બરાબર શું પરિણામી સરળ આવર્ત ગતિ y। તો y બરાબર આ કેટલું OM, તો અહીંયા શું a અને અહીંયા શું p, તો એની બરાબર શું લખી શકું AP પ્લસ અહીંયા શું c અને અહીંયા શું r અને અહીંયા શું m અને r, એટલે કે એ બંને સમાન થાય છે, એટલે કે CR, એટલે કે y બરાબર શું AP + CR। હવે આપણે માપ ખૂણો એટલે કે કાટખૂણો શું OAP માં આ શું છે આપણો OAP માં sin WT, તો sin θ બરાબર શું થઈ જાય, તો sin θ ની સામેની બાજુના છેદમાં
એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ. તો સાઈન આ ખૂણામાં સામેની બાજુ કઈ થાય છે AP, એટલે કે AP અને કર્ણ શું થાય છે OP. આ આપણો શું થઈ જાય છે OP આખો કર્ણ. તો સાઈન WT AP એમ નામ રાખો અને OP આપણે કેટલો કર્ણ એટલે ક્યાં સુધીનો તેનો પરિણામી ઓલો છે કંપ વિસ્તાર A. તો AP ને આમાં સૂત્રનો કરતા બનાવો તો AP બરાબર A સાઈન WT. આને ઇક્વેશન નંબર આપી દો, 1 આપો. હવે એ જ રીતે શું લેશું આપણે ડેલ PCR માં કયો લેવાનો છે હવે PC અને R એમાં કેટલો ખૂણો છે WT પ્લસ 5 એટલે શું આવશે સાઈન WT પ્લસ 5 બરાબર સામેની બાજુ કઈ થશે CR અને કર્ણ કયો થાય છે P અને R. તો શું આવશે સામેની બાજુ એટલે CR અપોન PR. તો સાઈન WT પ્લસ 5 બરાબર CR આપણને કેટલો આપી દીધેલો છે B, એટલે આમાં CR ને સૂત્રનો કરતો બનાવો એટલે CR બરાબર શું આવશે B સાઈન WT પ્લસ 5. આને ઇક્વેશન નંબર 2 આપી દો. હવે આપણને આમાં કેટલી AP અને CR, તો આ શું હતું AP અને CR. તો આ બંને વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકી દઈએ તો શું આવશે પરિણામ y બરાબર શું છે AP પ્લસ CR. AP ની વેલ્યુ કેટલી A સાઈન WT પ્લસ B સાઈન WT પ્લસ 5. આ આપણી શેની વેલ્યુ AP ની અને આ વેલ્યુ કેટલી આપણે CR ની. તો y બરાબર આને y1 કહી દો અને આને y2 કહી દો કે જે પરિણામી સરળ આવર્ત ગતિ દર્શાવે. આ આપણને શું મળી ગયું પરિણામી સરળ આવર્ત ગતિ, એટલે કે જે પરિણામી સરળ આવર્ત ગતિ દર્શાવે છે. હવે આપણે આ શું મેળવ્યું પરિણામી સરળ આવર્ત ગતિ. હવે આપણે શું એનો મેળવવાનો છે પરિણામી કંપ વિસ્તાર મેળવવો પડશે. તો પરિણામી કંપ વિસ્તાર મેળવવા માટે પહેલા તો OP એટલે કે આપણું શું આ OP OQ આ O અને આ Q પ્લસ એટલે આ બેનો સરવાળો 2OP ઇન્ટુ OQ ઇન્ટુ કોસ એ શું થશે સરવાળા તરીકે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી લખીએ તો શું આવશે OR સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર પ્લસ 2OP ઇન્ટુ OQ ઇન્ટુ કોસ 5. તો OR સ્ક્વેર એમ નામ OP બરાબર શું આપણે O અને P બરાબર કેટલું છે અંતર A એટલે A સ્ક્વેર પ્લસ OQ બરાબર B સ્ક્વેર પ્લસ 2OP એટલે A OQ એટલે B ઇન્ટુ કોસ 5. હવે આ OR નો આ બાજુ શું છે વર્ગ છે, ઓલી બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ OR એટલે આ બાજુ વર્ગમૂળ લેવું શું પડશે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB ઇન્ટુ કોસ 5. આ શું મળી ગયું એનો પરિણામી કંપ વિસ્તાર. હવે આપણે શું મેળવવાનું છે એની પરિણામી કળા એટલે કે થીટા મેળવવાનો છે, એટલે કે પરિણામી કળા. તો હવે આપણે કળા તફાવત કેટલો થાય છે WT પ્લસ E આપણે લઈ લઈએ. એનો પરિણામી કળા તફાવત આપણે ધારી લઈએ કે WT પ્લસ E જેટલો થાય છે. તો માપ ખૂણો ROB માં ક્યાં આપણો આ R આ O અને આ B એટલે આપણો શું થઈ ગયો આ પરિણામી કળા તફાવત આપણે ધારી લઈએ. શું થાય છે કે માપ ખૂણો RB WT પ્લસ E થાય છે. તો tan ROB tan એટલે શું થાય સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો તેની ROB માં કઈ થશે સામેની બાજુ RB અપોન પાસેની બાજુ OB એટલે કે RB અપોન OB. તો tan ROB બરાબર આપણે શું લીધું છે WT પ્લસ E એટલે કે WT પ્લસ E બરાબર RB.
આ આર બી તો હું લખી શકું બી સી પ્લસ સી આર, એટલે કે બે ટુકડા. શું લખી શકું? બી સી પ્લસ સી આર. એવી જ રીતે ઓબી, આ આપણું ઓબી હું લખી શકું ઓ એ પ્લસ એ બી, એટલે કે ઓ એ પ્લસ એ બી. તો ટેન ડબલ્યુ ટી પ્લસ ઈ બરાબર બીસી. બીસી કેટલું? આટલું. એની બરાબર શું છે? એ અને પી. તો શું? એપી પ્લસ સીઆર એમના અપોન ઓ એ એમના પ્લસ એ બી. તો આપણો એ બી આપણે એ અને બી છે તો એની જગ્યાએ શું લખી શકો? આ પી અને આ સી, એટલે કે પી સી. હવે ટેન ડબલ્યુ ટી પ્લસ ઈ બરાબર એપી. એપીની વેલ્યુ કેટલી મળી? તે આપણને આગળ એ સાઇન ડબલ્યુ ટી, એટલે કે એ સાઇન ડબલ્યુ ટી પ્લસ સીઆર. સીઆરની કેટલી મળી હતી? બી સાઇન ડબલ્યુ ટી પ્લસ 5 અપોન ઓ એ. એને શું મળશે? એ કોસ ડબલ્યુ ટી પ્લસ બી કોસ ડબલ્યુ ટી પ્લસ 5. હવે આ 10 આપણે આ ડબલ્યુ ટી પ્લસ ઈ મેળવવાનો છે અને આપણને શું મળ્યું? 10 ડબલ્યુ ટી પ્લસ ઈ. તો ડબલ્યુ ટી પ્લસ ઈને સૂત્રને કરતા બનાવતા 10 આ બાજુ ઓલી બાજુ જાય એટલે 10 ઇન્વર્સ. તો ડબલ્યુ ટી પ્લસ ઈ બરાબર શું આવશે? 10 ઇન્વર્સ એ સાઇન ડબલ્યુ ટી પ્લસ બી સાઇન ડબલ્યુ ટી પ્લસ 5 અપોન એ કોસ ડબલ્યુ ટી પ્લસ બી કોસ ડબલ્યુ ટી પ્લસ 5. આ આપણને શું મળી ગયું? એની પરિણામી આપણને કળા મળી ગઈ. એટલે કે પરિણામી સરળ આવર્ત ગતિ કરતા દોલકોની કળા એ પ્રથમ સરળ આવર્ત ગતિ કરતા કેટલી ગણી? ઈ ગણી આગળ હોય છે, કારણ કે આપણે પરિણામમાં શું લીધું હતું? ડબલ્યુ ટી પ્લસ ઈ, એટલે કે ઈ ગણી જેટલી આગળ હોય છે. હવે આપણે આમાં અલગ અલગ કળા તફાવત લેવાનો. પહેલાં શૂન્ય લેવાનો. આપણે ગાણિતિક રીતથી કર્યું હતું તેમાં પણ આપણે શું પહેલાં શૂન્ય લેતા, પછી પાય, પછી 3π/2 π/2. એવી જ રીતે આમાં પણ આપણે અલગ અલગ કેસ લઈએ. તો એમાં પહેલો કિસ્સો છે, એટલે કે કિસ્સો એ કે જો કળા તફાવત 5 એ કેવો હોય? શૂન્ય હોય અથવા તો 2π હોય. શૂન્ય એ 2π આવે. એકમ વર્તુળમાં આપણે જ્યાં શૂન્ય હોય ત્યાં જ 2π આવે. એટલે કે જો 5 બરાબર 0 હોય અથવા તો 2π હોય તો 5 બરાબર શું થાય? 2nπ. જ્યાં n બરાબર શું? 0 1 2 3 અપ ટુ એમ ચાલ્યા રાખે એટલે આવી જાય. પહેલાં 0 આવે, પછી 2π 4π, એવી જ રીતના. તો કોસ આપણે અહીંયા શું મેળવવાનું છે? cos 5. આપણો પરિણામી કંપ વિસ્તાર શું હતો? આ હતો OR બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અપોન 2ab ઇન્ટુ cos 5. એટલે શું આપણો પરિણામી? કે OR બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab ઇન્ટુ cos 5. તો આપણને 5 બરાબર શું? 2nπ. તો આપણે cos 5 ની વેલ્યુ મેળવી, એટલે cos 2nπ કેટલા આવે? cos 2nπ 1. હવે આ 1 વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો OR બરાબર શું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab ઇન્ટુ 1. તો OR શું આવશે? આ શેનો વર્ગ? a પ્લસ બીનો હોલ સ્ક્વેર. એટલે આવી જાય પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજા વર્ગનો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. તો OR બરાબર શું મળે? a પ્લસ બી. આ જે a પ્લસ બી મળી કે જે દર્શાવે છે કે જે સરળ આવર્ત ગતિનો પ્રારંભિક કળા તફાવત 5 એ 0 અથવા 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય તો પરિણામી સરળ આવર્ત ગતિ કંપ વિસ્તાર એ ઘટક સરળ આવર્ત કંપ વિસ્તારના સરવાળા જેટલો હોય છે. એટલે કે શું? કે જે દર્શાવે છે કે સરળ આવર્ત ગતિઓનો પ્રારંભિક કળા તફાવત 5 એ 0 અથવા 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય તો
હોય તો તે શું મળે છે? બંને કંપ વિસ્તારના સરવાળા જેટલું મળે છે. હોય તો પરિણામી કંપ વિસ્તાર બંને કંપ વિસ્તારના સરવાળા જેટલું મળે હવે કિસ્સો 2 એટલે કે કેસ 2 લઈએ કે જો સરળ આવર્ત ગતિનો પ્રારંભિક તફાવત કેટલો હોય? પાઈ હોય તો, એટલે કે ફાઈ બરાબર શું લીધું? પાઈ હોય તો આપણે શું? cos 5 એટલે કે cos પાઈ. cos પાઈની વેલ્યુ કેટલી આવે? 2n + 1 એટલે કે માઇનસ cos પાઈની વેલ્યુ કેટલી આવે? -1. તો આપણું OR નું સૂત્ર શું? a² + b² + 2ab × cos 5 એટલે કે a² + b² + 2ab × -1 એટલે કે a² - 2ab + b². શેનું સૂત્ર થાય? a - b નો હોલ સ્ક્વેર. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે a - b OR એટલે કે કેટલું મળે? બેના તફાવત જેટલું આપણને પરિણામી કંપ વિસ્તાર મળે કે જે દર્શાવે છે કે સરળ આવર્ત ગતિઓનો પ્રારંભિક કળા તફાવત φa પાઈ એટલે કે એકી સંખ્યાના પૂર્ણ ગુણાંકમાં હોય તો પરિણામી સરળ આવર્ત ગતિનો કંપ વિસ્તાર એ ઘટક સરળ આવર્ત ગતિના કંપ વિસ્તારના તફાવત જેટલો મળે છે. એટલે કે શું થશે કે જે દર્શાવે છે કે સરળ આવર્ત ગતિઓનો કળા તફાવત જો પાઈ એટલે કે એકી સંખ્યાના પૂર્ણ ગુણાંકમાં હોય તો સરળ આવર્ત ગતિનો કંપ વિસ્તાર એ ઘટક સરળ આવર્ત ગતિના તફાવત જેટલો હોય છે. હવે કેસ નંબર 3 જે આપણને સૂત્ર મળ્યું હતું, કયું મળ્યું હતું? WT + E બરાબર શું હતું? A sin WT + B sin WT + 5 upon શું હતું? A cos WT + B cos WT + 5. આ જે સૂત્ર હતું એમાં આપણે t બરાબર શું? 0 લઈએ તો, એટલે કે t ની વેલ્યુ કેટલી? 0 હોય તો t બરાબર 0 મૂકતા તો કેટલું આવશે? WT + E એટલે t એટલે 0 તો આનું મલ્ટિપ્લિકેશન થાય એટલે 0 એટલે ખાલી શું વધશે? E બરાબર tan ઇન્વર્સ A sin WT t એટલે 0 એટલે શું આવશે? sin 0 + B sin અહીંયા WT એટલે 0 એટલે કે શું વધશે? અહીંયા sin 5 upon અહીંયા શું વધશે? A cos WT t એટલે 0 એટલે 0 + B cos શું વધશે? 5 એટલે કે tan ઇન્વર્સ sin 0 એટલે 0 એટલે કે 0 + શું વધશે? B sin 5 upon cos 0 એટલે 1 એટલે કે A + B cos 5 એટલે શું આન્સર આવી ગયો? tan ઇન્વર્સ B sin 5 upon A + B cos 5 એટલે કે શું આપણે કળા તફાવતો તો પરિણામી કળા
પરિણામી કળા આપણને આટલી મળી હતી, એમાં જો આપણે t બરાબર 0 લઈએ તો આપણને આ વેલ્યુ મળે કે જે દર્શાવે છે કે પ્રારંભમાં પરિણામી ગતિ કેટલી જેટલી એટલે કે tan ઇન્વર્સ b sin phi upon a plus b cos જેટલી હોય છે. તો આ હતું તમારું આલેખની રીતથી એક જ દિશામાં થતી હોય તેવી બે સરળ આવર્ત ગતિનું સંયોજન. તેમાં પહેલાં શું આપણે પરિણામી સરળ આવર્ત ગતિનું સૂત્ર મેળવવાનું, પછી શું પરિણામી કંપ વિસ્તાર, પછી પરિણામી કળા, પછી જે પરિણામી આપણને કંપ વિસ્તાર મળ્યો હોય તેમાં પહેલાં શું લઈ લેવાનું, phi બરાબર એટલે કે 0 અથવા તો કે 2πના પૂર્ણ ગુણાંકમાં હોય તો જે મળે એ કેટલી મળે કે બંનેના સરવાળા જેટલી આપણને પરિણામી કળા મળે છે. પછી શું લેવાનું, phi બરાબર પાઈ અને 3π એટલે કે એકી સંખ્યાના પૂર્ણ ગુણાંકમાં લઈએ તો આપણને પરિણામી કંપ વિસ્તાર શું મળે, બંને કંપ વિસ્તારના તફાવત જેટલું મળે છે. પછી પરિણામી જે કળા આપણને મળી હોય તેમાં શું આપણે t બરાબર 0 લઈએ તો આપણને મળે કે જે જેટલી એટલે કે તેની પરિણામી શરૂઆતમાં જે પ્રારંભમાં પરિણામી ગતિ જેટલી હોય છે. એટલે કે ની વેલ્યુ કેટલી આપણી પાસે tan ઇન્વર્સ b sin phi upon a plus b cos phi. તો આ હતું તમારું ગ્રાફી આલેખની રીતે એક જ દિશામાં થતી હોય તેવી સરળ આવર્ત ગતિનું સંયોજન. આપણે ગાણિતિક રીતથી પણ જોઈ ગયા, પછી ગાણિતિક રીતથી પરસ્પર લંબ દિશામાં થતી હોય તેવી સરળ આવર્ત ગતિનું સંયોજન પણ આપણે જોઈ લીધું. હવે આના પછીનો આપણો ટોપિક આવશે લેસે જાઉસ આકૃતિઓ કોને કહેવાય, તે આપણે આવતા લેક્ચરમાં લેશું. આભાર વિદ્યાર્થી મિત્રો.